પણ અમને બોલાવે અમે તમારા મહેમાન છીએ બાપુ. એક મહેમાન હમણાં અમારા રઘુભાઈ શરૂઆતમાં ધોઈને બોલ્યા તો કોઈ ધોઈને જ ન બોલ્યું, જે બોલાવ્યું જે ન બોલ્યું. એટલે થોડી કઠણાઈ તો છે જ. આપણે પછી આપણે લેવું જ નથી, મેન મુદ્દો જ એ છે, આપણે નામ જ નથી લેવું. તો એ આપણે ફરિયાદ ક્યાં કરશું? કાંઈક ઉપટ આવશે તો ફરિયાદ ક્યાં કરશું? એટલે કહેવાનો મારો મિનિંગ ગમે. હું એવું નથી કહેતો હું કોઈ કલાકાર, હું કલાકાર છું હોય નહીં. કલાકારના વાઘા આપણે પહેરવાના નથી. હું તો આમ મને ઘણી જગ્યાએ જવું તો કે તમારે ફેસ થવું છે. મેં કહેલા ભાઈ હું ઘરે હુઈ જાઉં તો ફેસ થઈને જ હોવું છું. હું ફેસ જ હોઉં છું 24 કલાક. ફેસ બેસ થવાનું આમાં કંઈ આવતું જ નથી. અંદરથી ફેસ થવાની જરૂર છે. બહાર તો બધા ફેસ જ દેખાય છે પણ અંદરથી એવો કડદો છે ને. તમે જો ઘડીક નાસ્તો વાસ્તો આપો 2 મિનિટ વાત કરી લો. જે ઓલા હાવ પાગલ જેવા માણા હોય ને, પાગલ જેવા નાયા ધોયા ન હોય ને કપડાય પૂરા ન પહેર્યા હોય ને ફાટલ તૂટલ હોય, વાળ આમ લગર વગર હોય, એનેથી માણા આખા હાલે કે ઓલો ગાંડો હાલ્યો. પણ હું તમને એક જ વાત કરું કે ગાંડાએ કોઈ દી કોઈના ઘરમાં ચોરી કરી, કોઈની બેન દીકરીની છેડતી કરી, કે એને કોઈ દી બાપુ ભૂખ્યો હોય તો તમને આમ લાંબો હાથ કરે, ન આપો તો આગળ હાલતો થાય. કોઈ દી તમારા ખિસ્સામાં કંઈ કાઢી લીધું? આ બધું કરે છે ઉજળા લુગડા વાળા, મેલા લુગડા વાળા કંઈ નથી કરતા. એટલે અંદરથી બાપુ ઉજળું થવાની જરૂર છે. બહાર તો ઉજળા દેખાય છે પણ માલપા જે કડદો છે ને એ કડદાની ખબર. ઘરમાં કઈ બોલે, ઓસરીમાં કઈ બોલે ને બજારમાં આવે તો આપણે એમ થાય ઘરમાં બોલ્યો તો છે જ નહીં. પૈડું ફરે એમ ફરતા હોય ના. એ મેં ક્યાં કીધું? હાવ તદ્દન તમે જુઓ તો નાટક જ કરે નાખે. એવા બુદ્ધિના ગાળિયા થયા. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો, આમ દિવાલમાં માથું ખીલી, દિવાલ કોઈને અણી કોઈ રસોડિયું મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈ કે હું કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલ આમ પકડી લઈ ગયા કે હા અણી તો આઈને પા હતી, હું તો અહીંયા મસ્તો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું પણ ન કરીએ. ક્યાં રામાયણ ગીતા ભાગવત જેવા બાબુ આપણી પાસે ગ્રંથો છે. હે આટલા બધા દુનિયાના સંતો છે. કંઈક 2-5 વાતો હારી જીવનમાં ઉતારો બાપુ, બેડો પાર થઈ જાય. હાવ મફત. હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું, હારા દીકરા ભગવાન પાસે, ભગવાન દીકરો હારો દે હારો દે. શું અહીંયા ગોદામ છે? ત્યાંથી આપી દે. હું તો બહેનોને ખાસ ભલામણ કરું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો અને આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા ગ્રંથોની, આપણા સંતોની, આપણા શાસ્ત્રોની તાકાત શું છે જોવી હોય તો ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા આજે થાય. સમય બમય કઈ બગડ્યો જ નથી, આપણે બગડી ગયા. સમય તો જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, કાંઈ ફેર નથી. પણ આપણા વિચારો બગડી ગયા, આપણી રેણી કેણી બગડી ગઈ, આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. મા બાપને પગે લાગવાનું બાપુ ભૂલી જ ગયા. મા બાપને પગે લાગ, હું તો એમ નગર કહું માને બાપને પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, ક્યાંય ન જરૂર પડે. એમાંય માનું પદ છે ને એ ટોચનું છે, લખવું હોય તો લખી લેજો. મેં કીધું ને મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કર્યું જ નહોતું. મંદિરે નથી ગયો ને સાધુ પાસે નથી ગયો ને કોઈ 10 રૂપિયા નથી આપ્યા, સીતારામે નથી કર્યા. મારી બજારમાં બાબુ કોઈ ભંગારી હોય ન આવે. પણ મેં કામ જો જિંદગીમાં હારામાં હારું કર્યું હોય મારા મા બાપને મેં હાચવા, એમાં મારો અત્યારે મેળ પડી ગયો. બસ આના સિવાય આપણે કોઈ સારું કામ કર્યું ધોકા જ ફેરવા, નકરા મારવાનું, ઝઘડવાનું, બાજવાનું. અને નકરા માર્યા છે એવું નથી, મારે ધરીને ખાતો છે. પણ કહેવાનો મતલબ બસ એ જ કર્યું છે, આપણે બીજું કોઈ સારું કામ કર્યું જ નહોતું. પણ એવા સંતોની કૃપા થઈ જાય, કંઈક મા બાપના આશીર્વાદ હશે. બાપુ અત્યારે આખી દુનિયાનો મને એટલો બધો પ્રેમ મળ્યો છે, હું આખી દુનિયાનો 18 વર્ષનો બાપુ આભારી છું. જો 4 વેદથી ઉપર આપ્યું છે ગુરુનું પદ છે ને, ગુરુ કોઈ વ્યક્તિ ન હોય. પહેલી વાત ગુ છે ને અંધકાર છે ને, રૂ છે એ પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં તમને લઈ જાય ને એને ગુરુ કહેવાય. એ ઠાકોર સમાજ, વેલનાથ બાપુ, નાથ સંપ્રદાયનો સાધુ, ગિરનાર, જુનાગઢ. ત્યાંથી એકવાર ફરતા ફરતા વસ્તીમાં વિચારવા માટે નીકળે અને એક ગામની માલિકો આવી અને દી આથમવાનો ટાઈમ ને વાત કરી કે મારે રાત રોકાવું છે ને હરિહર કરવું છે. એટલે જોવાની એવો હતા ને એને બાપુની મસ્કરી કરી કે
ઓલો આપણે રામલો છે ને શિકાર કરે ને દારૂ પીવે ને ચોરીઓ કરે એના ઘરે દેખાડી દે. બીજી વખત આ લાઈને મને તો બધાને બંધ કરાવી દઉં. વીઘા જમીન હોય જાય સાપડા ઉડી જાય હાજે ખબર નહીં પડે. મેં 20 વર્ષ ખટારો આંક્યો આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું બાપુ. મેં સાંડલો નથી કર્યો. ખટારોનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય ને દરબારનો દીકરો હોય મને કોઈ ખવડાવનારા પૈનારા નહીં મળ્યા હોય. અરે જિંદગીનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલે. મને દુનિયામાં ખાવા પીવાનું ક્યાં થોડું છે. મોજ કરો, હિલોળા કરો, કાજુ બદામ ખાઓ ને છૂટા ઠેકડા મારતા હોય તો ઈ જોવાની હોય. બાપુની મસ્કરી કરી અને ઈ રામલાનું ઘર બતાવ્યું. બાપુ પૂછતા પૂછતા ગયા રામલાના ફળિયામાં ગયા. રામલો બેઠો તો એ કે ભાઈ રામભાઈ તમારું નામ? તો કે હા બાપુ આવો સીતારામ. એ કે ભાઈ મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલો કહે છે કે બાપુ હું તો પારધી જેવો પાપી માણસ છું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના તારા જ ઘરનું ખાવું છે. અને તમે એલા સાંભળો આ તો એક સંબંધના નાતે હો નકર હું તો તરત હાલતો થઈ જાઉં. હા કારણ કે આ છે ને તમે 5 લાખ ખર્ચો તો તમને ન મળે. હા એ હું અભિમાન નથી કરતો. બાકી અખતરો કરી જોજો તમારે જે જોતું હોય એ મળે. આ તો ઘરની વાત છે એટલે સાંભળવું હોય દિલથી તો ન સાંભળવું હોય તો કે આપણે ધરાર છે નહીં. હું તો ના જ પડતો નથી બેવું. આમાં ઉતરે જ નહીં. બાપુ એક તાર તૂટી જાય ને પછી તમારું ને મારું બાપુ ગાંઠું આવે ને ગાંઠું નડે ઠેઠું ગોદડું કરતા હોય ને ગોદડું બેનું વચ્ચે ગાંઠ હોય ને તો બાપુ ગોદડું થાય નહીં. અને કદાચ બહુ મહેનત કરીને કરું તો એ ભલે હોય ગાંઠ ઝીણી એવી હોય ને તો એ હુવો તોય નડે તમને. ગાંઠ હોય ગાંઠ જ હોય, હાથો હોય હાથો જ હોય. અરે જિંદગી મળી છે ભલામણા. મને તો એમ થાય કે શું તમે આંટો થાય છે આંટો આમ નામ કાલ ખૂટી રહે જિંદગી. એ કે તારા જ ઘરનો ખાવું છે કે તું તારા ઘરના કે રોટલા બનાવી. રોટલા બનાવ્યા, ખાધું, હાંજ પડી, ફળિયામાં ખાટલા નાખ્યા. કે છે રામલો બાપુ કઈ ખારી વાતું કરો. તમે તો સંત છો, સાધુ છો, અમે તો પાપી જેવા પાપી છે, જીવનમાં કાંઈ કર્યું નથી. એ આજુબાજુમાંથી બધા બાબલા ડોહા થોડાક આવ્યા ને ખાટલા નાખીને ફળિયામાં બેઠા હતા. સત્સંગ કરે છે બાપુ. રાત્રિના 11-12 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં ગયો અને અહીંયા બાપુ એરો આભડી ગયો દીકરાને. દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની જોવે છે કે દીકરાને કંઈક થયું. મોઢામાંથી ફેણ મીડા નીકળવાનું, શરીર મીડું લીલું પડવાનું. એ ડાયરામાં રામલો બેઠો તો ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો. તો રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને લગભગ એરું કરડી ગયો. બહારથી આવ્યો ને દીકરો ઓફ થઈ ગયો. તેથી રામલો કહે છે કે આપણે ઘણાના જીવ લઈ લીધા છે, અત્યારે ઢાંકીને મૂકી દે. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે. સવારે જે વિધિ થાય એ કરી નાખશું. જે બનવાનું એ બની ગયું. બાકી રોતી નહીં નકર હું તારો જીવ કાઢી લઈશ. પાપીને તો શું હોય. આખી રાત એ જનેતાએ તમને કહું ખોળામાં મરેલા દીકરાનું માથું રાખીને રહી છે એને રાત કેમ કાઢી છે. 3-4 વાગ્યાનો સમય થયો. રાતળ ફૂટી. ચારે બાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો વયો ગયો, રામલાનો દીકરો વયો ગયો. ફાળિયા ખંભે કરી કરીને રામલાના ઘર બાજુ મીડ્યા બધા આવવા. ત્યારે રામલાને બાપુ પૂછે છે કે રામલા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ કાંઈ છે નહીં, સવારનો ટાઈમ થવા આવ્યો છે, હવે તમારે નીકળવું હોય નીકળો. એ કે ના તું કે આ બધા શું આંટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મંડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો વાપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા હું ગિરનારનો સાધુ, નાથ સંપ્રદાયનો સાધુ, તારા ઘરનો જો બટકું રોટલો ખાધો હોય ને દીકરો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ઈ ભારતના સંતો ક્યાં છે? રૂમમાં ગયા.
રૂમમાં જઈને બાપુ પાણીની અંજળી છાંટીને દીકરાને બેઠો કર્યો, પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો હોય કે આ બાવાને જવા ન દેવાય. એ રામલાએ બાપુના પગ પકડ્યા, બાપુ મારા તમે ગુરુ થાવ, મને કંઠી બાંધો. એ કે ભાઈ સમય સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. એ કે ના બાપુ જવા નહીં દો. બહુ આજીજી કરીને બાપુ એ કંઠી બાંધીને ઉપદેશ આપ્યો, જે કાંઈ એમને કરવાનું હતું એ બધી વિધિ કરીને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો. રામલો શિકાર નથી કરતો, ચોરી નથી કરતો, મહેનત કરે છે, મજૂરી કરે છે. એમાં એક દિવસનો સમય અને બાપુને અહીંયા વિચાર આવ્યો કે હારો 100 મહિનેથી હું અહીંયા આવ્યો કંઠી બાંધીને, કંઈ હમાસારે નથી, નાઈન પા આવ્યો નથી, હારો માર્ગે સડ્યો હોય છે કે નહીં સડ્યો હોય. એટલે બાપુ પાછા એ જ ગામમાં આવ્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. નાથ સંપ્રદાય એટલે ટોચનો સંપ્રદાય છે ભાઈ. ગોપીચંદ, ભરતરી, જાલંધર, મચ્છંદર, ગોરખ આ બધા નાથ સંપ્રદાયના સંતો છે. નવનાથ જેને કહેવાય. ઈ ગમે એનું સ્વરૂપ લઈ શકે. એટલે પછી બાપુએ વિચાર કર્યો કે આને શોખ છે નો, કે આને શિકારનો શોખ હતો. એટલે કોઈ હરણ કે કોઈ કાળિયાટ કે ગમે એવું કોઈ જાનવરનું રૂપ લઈને ગામના પાદરમાં આટા મારવા માંડ્યા. બાપુ ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં એ કે આવો શિકાર રખડે. ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે તમને. રામલાના ઘરે જઈને કીધું, એ રામલા હાલ હાલ કે આમ જોતો કરો શિકાર તો જોઈ કે ગામના પાદરમાં. એ કે ના ભાઈ માય મેં તો હવે બધું બંધ કરી દીધું. પણ કે નો માર તો કઈ નહીં, પણ તું જોતો ખરો, એ કે હાલ તો ખરો. તારા હાથ ઢળીને ઝાંપે લઈ આવ્યા. અને આમ જ્યાં શિકાર જોયો ને, 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ શિકાર જોઈને બાપુ મન ડફળ્યો. અટાણે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી લેવાય નહીં. કે એ 100 મહિનેથી ટીંગાતી હતી ને બાપુ, આમ ખંખેરીને કરી હરખી 7 ગોળીઓ માલપા ભરી અને આવ્યો ઝાંપે. ઈ મોર શિકાર ને વાહે રામલો બાપુ 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વયો ગયો, થયો નહીં. અને એ ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢ થી આવ્યો છું. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. એ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા, એક દી વહેલા આવ્યો હતો. એ પાણી ન પીધું, એમના આમ ખંભે બંદૂક હોતો બાપુ ગિરનાર ભેગો થયો. બાપુના આશ્રમે ગયો ને બાપુના શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, અમારે તો કંઈક ભોગવવાનું હોય, પણ તમે તો મહાપુરુષ છો, તમને શું આટલા બધા પાટા બાંધ્યા? અને એ બાપુએ પાટા ખોલીને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 ગોળીઓ. કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને ભાઈ હબાકો આવ્યો રામલા ઘરે, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી આ તો નાથ સંપ્રદાયનો સાધુ બાપુ ચીપીઓ લઈને સાથી માથે ચડી ગયો કે ભાગી જાને કે ઠામ મારી નાખીશ. અને પછી રામલો કહે છે કે હવે તો મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે. એટલે આ વાણી બની છે ને એની વાત કરું છું કે આ વાણી અહીંયા બની છે. કઈ